આકરી ગરમીમાં જનતાને મળી કુદરતી ઠંડક. સેવાલિયા પાસે મહીસાગર નદી બની આધુનિક વોટર પાર્ક, લોકોનું ઉમટ્યું ઘોડાપુર. પંચમહાલ. હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સૂર્ય દેવતા આકરી ગરમી વરસાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અસહ્ય ઉકળાટ અને બળબડતા તડકાથી બચવા માટે લોકો અવનવા ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે સેવલિયાથી એક ખૂબ જ રસપ્રદ અને આંખને ઠંડક આપે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે સેવલિયા પાસેથી પસાર થતી પવિત્ર મહીસાગર નદી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દિવસ દરમિયાન નદી કિનારે લોકોનું કીડિયારું ઉભરાયું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો નદીના ઠંડા અને વહેતા પાણીમાં ડૂબકી લગાવીને ગરમીથી રાહત મેળવતા નજરે પડ્યા હતા. ખાસ કરીને બાળકો માટે તો આ કુદરતી નદી જ કોઈ આધુનિક વોટર પાર્ક બની ગયું હોય તેવો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. લોકમેળા જેવો માહોલ પણ તંત્ર એલર્ટ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા દિવસોથી પારો સતત વધી રહ્યો હોવાથી બપોરના સમયે રસ્તાઓ સુમસાટ થઈ જાય છે. પરંતુ સેવલિયા પાસે મહીસાગર નદીમાં ઠંડક મેળવવા માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લા સહિત દૂર દૂરથી અસંખ્ય લોકો અહીં પહોંચી રહ્યા છે, જેને પગલે નદી કિનારે જાણે મોટો લોકમેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ લોકપ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. તંત્ર દ્વારા નદીમાં નાહવા પડતા તમામ સ્થાનિકો અને પ્રવાસીઓને ઊંડા પાણીમાં ન જવા તથા પૂરતી સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ અણબનાવ ન બને. અહેવાલ પ્રિતેશ દરજી, પંચમહાલ.